નમસ્કાર. મહિમા શ્રાવણના આ વિશેષ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. શ્રાવણ મહિનો જે પવિત્ર તહેવાર માનવામાં આવે છે, કારણ કે આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા આરાધના કરવામાં આવે છે. પરંતુ સાથે સાથે આ જે પવિત્ર શ્રાવણ માસ છે, આ શ્રાવણ માસમાં અનેક એવા તહેવારો આવે છે કે જે આ પવિત્ર શ્રાવણ માસમાં જે આ તહેવારો આવે છે તેને વધુ પવિત્ર બનાવી દે છે. કારણ કે ભગવાન શિવને જ્યારે આરાધના કરવાનો જે અવસર છે, આ મહા અવસર છે, તેમાં જ્યારે આ તહેવારો આવતા હોય તો તે તહેવારોનું પણ વિશેષ મહત્ત્વ બની જતું હોય છે. અને તેમાં પણ ખાસ કરીને ભગવાન શિવની પૂજા આરાધના કરતા હોય ત્યારે ભક્તો ભોળાનાથને રીઝવવા માટે અનેક એવા પ્રયાસો કરતા હોય છે. અને તેમાં પણ જ્યારે આ તહેવારોનું મહાત્મ્ય સમજાવવું હોય ત્યારે ભગવાન શિવની આરાધના પૂજા કરીને ભગવાન શિવની જે આરાધના પૂજા કરીએ છીએ ત્યારે આ તહેવારોનું મહાત્મ્ય પણ જાણવા મળે છે. સાથે આજે જાણીશું કે આજે ભગવાન શિવની આરાધના કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે, આ તહેવારોનું મહત્વ શું છે, ને ખાસ આજે તહેવારો આવી રહ્યા છે, આ તહેવારના દિવસે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને આ તહેવારો જે શ્રાવણ મહિનામાં ખાસ કરીને આવે છે તો એનું મહત્વ વધી જતું હોય છે. વિષય ઉપર આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય આશુતોષ આચાર્યજી. આશુતોષજી, તમારું સ્વાગત છે. જી જય ભવાની. આશુતોષજી, સૌ પ્રથમ તો શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. આ પવિત્ર શ્રાવણ માસ એટલે કે ભોળાનાથને રીઝવવાનો આ મહા અવસર, અને આ મહા અવસર એટલે કે મહા મહિનો એટલે કે શ્રાવણ માસનો જ્યારે આ પ્રારંભ થયો છે ત્યારે શ્રાવણ માસ આવતા જ તહેવારો પણ શરૂ થઈ જતા હોય છે. અને આ તહેવારોની રોનક પણ અલગ જ જોવા મળે છે, એક અલગ જ દર્શાવી આવે છે. કારણ કે ભોળાનાથનો જે આ મહિનો છે, જે આ માસ છે, એટલે કે શ્રાવણ માસમાં જ્યારે આ તહેવાર ચાલુ થાય છે ત્યારે તહેવારોનું પણ વિશેષ મહત્વ રહેલું છે. સૌ પ્રથમ તો જાણવા માંગીશું કે જે આ તહેવારો આવી રહ્યા છે, જે તહેવારોનો પ્રારંભ થાય છે, કયો તહેવાર સૌ પ્રથમ આવે છે અને તેનું શું વિશેષ મહત્વ છે? જો સંપૂર્ણ શ્રાવણ માસની તમે વાત કરો તો શ્રાવણ માસની શરૂઆત થતાં જ શ્રાવણની અંદર દરેકે દરેક દિવસ તહેવારો છે. કારણ કે શ્રાવણ માસ એ ઉત્સવોનો માસ છે. જે ગ્રહ દેવતા વગેરેની પૂજા અર્ચના કરવા માટે મુહૂર્તો જોવા પડતા હોય તો શ્રાવણના પ્રત્યેક દિવસે અલગ અલગ ગ્રહના નિમિત્તે દિવસો છે, તે દિવસે એ ઉત્સવ જ હોય છે. શ્રાવણના સોમવાર જે શિવને પ્રસન્ન કરવા માટેના સોમવારના વ્રત થતા હોય છે. શ્રાવણની અંદર શરૂઆતની અંદરથી જોઈએ તો શ્રાવણના શુક્રવારે જીવંતિકા વ્રત, જે પોતાના સંતાનોની રક્ષા કરવા માટે માતાઓ અને બહેનો કરતી હોય છે. ત્યાર પછી શ્રાવણના શુક્રવારે લક્ષ્મીના વ્રત થતા હોય છે, ધનલક્ષ્મી. શ્રાવણના દરેક શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે તો લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી હોય છે. શ્રાવણના તમામ શનિવાર અસ્વસ્થ મારુતિ વ્રત પૂજન ઉત્સવ, કારણ કે પીપળાના વૃક્ષ નીચે રહેલા ભગવાન હનુમાનજીની પૂજા અથવા પીપળા અને હનુમાનજીની પૂજા જે જીવનમાંથી સંકટો દૂર કરે, જીવનમાંથી શનિની પીડાઓ દૂર કરે છે. એટલે અસ્વસ્થ મારુતિ પૂજન વ્રત જે છે શ્રાવણના પ્રત્યેક શનિવારે હોય છે. શ્રાવણના પ્રત્યેક ગુરુવારે બૃહસ્પતિ પૂજા, જો કુંડલીના ગુરુ ખરાબ હોય તો એ પૂજા કરી શકાય. શ્રાવણના પ્રત્યેક બુધવારે બુધની પૂજા, અને શ્રાવણના પ્રત્યેક રવિવારે આદિત્ય પૂજન હોય છે. આ કોમન તહેવારો શ્રાવણના પ્રત્યેક દિવસના. આ ઉપરાંત કેટલાક વિશિષ્ટ તહેવારો અલગ છે. દાખલા તરીકે શ્રાવણના શુક્લ પક્ષના બીજા શુક્રવારે વરદલક્ષ્મી વ્રત હોય. શ્રાવણ માસની પૂર્ણિમા, જેને રક્ષાબંધન પર્વ તરીકે ઓળખીએ છીએ. રક્ષાબંધન એક જ નહીં, આ ઉપરાંત શ્રાવણમાં શ્રાવણી કર્મ, શ્રાવણી અર્થાત બ્રાહ્મણો પોતપોતાના વેદ અનુસાર, વેદ અને પોતાના કહેવાય છે કે શાખા અનુસાર ઉપવિત જે છે જનોઈ, એને બદલવા એટલે નવી જૂની ત્યાગ કરી નવી ધારણ કરતા હોય છે. એનો ઉત્સવ પણ શ્રાવણમાં હોય છે. નારિયેળી પૂર્ણિમા પણ પૂર્ણિમાના દિવસે એટલે શ્રાવણમાં જ હોય છે. આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ રક્ષાબંધન, ભાઈ બહેનના, અને આપણે માનીએ છીએ રક્ષાબંધન ભાઈ બહેનનો જ પર્વ છે, પણ વાસ્તવમાં શાસ્ત્રોક દ્રષ્ટિએ જોઈએ તો રક્ષાબંધન બે એકબીજાના જીવનના ઉદ્ધારની ઈચ્છા રાખવાવાળી તમામ વ્યક્તિ એકબીજાને રક્ષા બાંધી શકતી હોય છે. તો એના માટેનું પ્રતીક એટલે રક્ષાબંધન એ શ્રાવણનો તહેવાર છે. આ ઉપરાંત શ્રાવણમાં કૃષ્ણ પક્ષમાં બહુલા ચતુર્થી, જેને બોર ચોથ કહેવામાં આવે છે, જેના દિવસે વ્રત પૂજા કરવાથી ગાયોના આશીર્વાદ લઈ શકાય, જીવનની નેગેટિવિટી દૂર કરી શકાય છે. આ ઉપરાંત શ્રાવણના કૃષ્ણ પક્ષની અંદર
નાગપાંચમ, અહીંયા નાગપાંચમમાં બે વિડંબના એવું થાય છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં શ્રાવણના શુક્લ પક્ષમાં આવતી પંચમીને નાગપાંચમ કહેવાય છે, જ્યારે અન્ય પ્રદેશોની અંદર શ્રાવણના કૃષ્ણ પક્ષમાં આવતી પંચમીને નાગપાંચમ કહેવાય છે. તો નાગપાંચમના દિવસે નાગરાજની પૂજા અર્ચના કરવામાં આવે, જેથી એમના આશીર્વાદ લઈ જીવનની અંદરની નેગેટિવિટી જે છે, વિષતા છે, દૂર કરવામાં આવે. પહેલાં ખેતીવાડી કરવાવાળા વ્યક્તિ હોય તો વિષધરોથી બચવા માટે એમની પૂજા અર્ચના કરવામાં આવતી. તો નાગપંચમીનો ઉત્સવ. બીજો દિવસ છે જે છે છઠ, રાધણ છઠ કહીએ છીએ. રાધણ છઠના દિવસે અન્નપૂર્ણાના આશીર્વાદ લઈ ભિન્ન ભિન્ન પ્રકારના પકવાનનો બનાવવામાં આવતા હોય છે. ત્યારબાદ શ્રાવણની અંદર એક પર્વ આવે શીતળા સાતમ. શીતળા સાતમ પહેલાં શીતળા નામની બીમારી, મહામારી, આ બધી બીમારીઓ પરથી કંટ્રોલ લેવા માટે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. અને સાથે સાથે ઠંડુ ખાવાનો પણ પર્વ, જેથી કરીને એમના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે માની પૂજા કરવાથી. તો શીતળા સપ્તમી. ત્યારબાદ પર્વ આવે છે જન્માષ્ટમી. ભગવાન બાલકૃષ્ણના અવતરણ. જન્માષ્ટમી એટલે શાસ્ત્રમાં શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રમાં બરાબર મધ્યરાત્રિ ભગવાન કૃષ્ણે અવતરણ લીધું હતું. હવે આની પાછળ એક સમજાવવું જરૂરી છે કે કૃષ્ણ ચંદ્રવંશમાં અવતરિત થયા છે, અને ચંદ્ર વધારે પડતો ખીલેલો કૃષ્ણ પક્ષમાં જોવા મળે છે. એટલે કૃષ્ણ પક્ષની અંદર અષ્ટમી બરાબર મધ્ય તિથિ છે, એકમથી અમાસની વચ્ચેની, એટલે એનું ચયન કર્યું. ચંદ્રનું પ્રિય નક્ષત્ર રોહિણી છે, એટલે એનું ચયન કર્યું છે. અને મધ્યરાત્રિએ તમામ ગ્રહ નક્ષત્રો ક્લીન દેખાતા હોય નવમંડળમાં, એવા સમયે ભગવાને અવતરણ ધારણ કર્યું છે. એટલે શ્રાવણના કૃષ્ણ પક્ષની અષ્ટમી, જે સમયે રાત્રે અષ્ટમી પહોંચતી હોય તે સમયે ભગવાનના જન્મોત્સવ એટલે જન્માષ્ટમીનો પર્વ કરવામાં તો ઉજવવામાં આવે છે. આખો દિવસ વ્રત પૂજા કરી અને બીજા દિવસે પારણા કરતા હોય, રાત્રે ભગવાનનો નંદોત્સવ કરતા હોઈએ છે. તો આ પર્વ છે. આ ઉપરાંત શ્રાવણના આ મુખ્ય તહેવારો ઉપરાંત શ્રાવણની છેલ્લે અમાવસ્યા અને શિવરાત્રિ તથા પ્રદોષ ખૂબ મહત્વપૂર્ણ છે. આમ તો પ્રદોષ દર માસે આવે, દર માસની અંદર બે પ્રદોષ આવે, શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં. બારસ ઉપર આવતી તેરસ કે 14 વર્તીની ત્રયોદશીના દિવસે પ્રદોષ હોય છે. પ્રદોષ વ્રત કરવાથી શિવ પ્રસન્ન થાય. તો શ્રાવણની અંદર પ્રદોષ હોય તો વધારે લાભકારી છે, તો શિવને પ્રસન્ન કરવા માટે. અને દરેક માસની અંદર કૃષ્ણ પક્ષની ચતુર્દશીને શિવરાત્રિ કહેવાય છે. જ્યારે શિવરાત્રિ મહામહિનામાં આવે ત્યારે મહાશિવરાત્રિ બને. શ્રાવણમાં આવતી શિવરાત્રિ શ્રાવણ શિવરાત્રિ કહેવાય છે, શિવને પ્રસન્ન કરવા માટે ઉત્સવ. અને અમાવસ્યાના દિવસે ભગવાન શિવના કરેલા વ્રત પૂજનનો ઉત્સવનું પૂર્ણાહુતિ કરવાનું. આખો મહિનો ઘણા લોકોએ કાટાણા કર્યા છે, વ્રત કર્યા છે, કોઈ વસ્તુનો ત્યાગ કર્યો છે, બિલ્વપત્રચન કર્યા છે, તો એ દિવસે ભગવાનને બધું અર્પણ કરવાનો સમય. એટલે શ્રાવણ માસના મુખ્યત્વે બધા જ તહેવારો આવી જતા હોય છે. શ્રાવણ માસની અંદર વ્રત ઉત્સવોની શરૂઆત થઈ જાય છે. જી જી બિલકુલ. અને સૌપ્રથમ જો વાત કરીએ તો શ્રાવણ માસમાં સૌપ્રથમ તહેવાર આવે છે રક્ષાબંધન. આ જે પવિત્ર તહેવાર છે, એટલે કે ભાઈ બહેનો નહીં પરંતુ તમે કીધું એમ કે એક રક્ષાનું જે કવચ આપતો જે આ તહેવાર છે, કે કોઈ પણ એકબીજાને બાંધી શકે છે કે જે બીજાને રક્ષા આપવા માંગતો હોય. આ રક્ષાબંધનની વાત કરીએ તો રક્ષાબંધન, અને તેમાં પણ ખાસ કરીને જ્યારે શ્રાવણ માસમાં આવે છે તો તે પવિત્ર તહેવાર બની જતો હોય છે. ત્યારે ખાસ કરીને આ રક્ષાબંધનમાં શું ધ્યાન રાખવું જોઈએ, અને આમાં કઈ રીતે ભગવાન શિવની આરાધના પૂજા કરવાથી કઈ રીતે કયા ફળની પ્રાપ્તિ થાય છે? બિલકુલ, બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે. પહેલાં તો કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. હવે રક્ષાબંધન છે એટલે રાખડી તો આવવાની છે નહીં સાથે. તો રાખડીની આપણે શરૂઆત કરીએ તો ભગવાનની પાસે જે રાખડી બાંધીએ ને ભાઈઓને, એ રાખડી ભગવાન શિવની પૂજા કરી અભિમંત્રિત કરી લેવી જોઈએ. અને રાખડીના ચયનમાં એટલું યાદ રાખવાનું છે કે પ્લાસ્ટિક અને નેગેટિવ એનર્જીવાળી રાખડીઓ ન લઈએ. સારી રત્નોની, ધાતુની, દોરાની, કોટનની આવી પવિત્ર રાખડીઓ કે રુદ્રાક્ષ જેવી છે, કે આજકાલ કહેવાય છે કે અલગ અલગ ઉપરત્નોની રાખડીઓ મળે છે સ્ટોન્સની, એ પણ બહુ મંગલકારી છે. એનું ચયન કરી અને એ બધી જ રાખડીઓ ભગવાન શિવની પૂજા સાથે લઈએ અને ત્યાં ભદ્ર સૂક્ત દ્વારા અભિમંત્રિત કરીએ, અથવા તો ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કર્યા બાદ ભાઈના કાંડે બાંધવી જોઈએ. તો શિવ પૂજા કરતી વખતે, શિવ પૂજાનો તમારો પ્રશ્ન છે, તો પૂર્ણિમાના દિવસે પૂર્ણચંદ્ર હોય
જી. અને ભગવાન શિવના આશીર્વાદ તમામ દેવતાઓ પૂર્ણિમાના દિવસે પ્રસન્ન હોય છે. અને માટે જ તો ઘણા લોકો પૂર્ણિમા ભરવા માટે ડાકોર જતા હોય, અંબાજી જતા હોય, તો એ પૂર્ણિમાના દિવસે પૂર્ણતા પ્રાપ્ત થતી હોય છે. તો પૂર્ણિમાના દિવસે આ શિવની પૂજા કરવાથી વિશેષ મંગલની પ્રાપ્તિ થાય છે. તો તે દિવસે ખાસ કરીને ભગવાન શિવની પૂજા ગાયના દૂધના અભિષેક દ્વારા કરવી જોઈએ. તમામ પ્રકારના મંગળોની ઈચ્છા જે મનમાં દબાયેલી હોય બધી પરિપૂર્ણ થાય છે. ચંદ્ર આપણો નબળો હોય તો એ પણ અનુકૂળ થઈ જતો હોય છે. જી જી બિલકુલ. અને બીજા મુખ્ય તહેવારની વાત કરીએ તો બોડચોથ આવે છે, અને બોડચોથ બાદ નાગપાંચમ આવે છે. જી. નાગપાંચમનું પણ અનેરું મહત્વ છે, કારણ કે શ્રાવણ માસમાં જ્યારે નાગપાંચમ આવે છે ત્યારે નાગપાંચમની અને કથા, જે પૌરાણિક કથા રહેલી છે તેનું શું મહત્વ છે. ને ખાસ કરીને જ્યારે શિવ ભગવાન પ્રિય એવા નાગ પૂજન કરવાનું જ્યારે વાત આવે ત્યારે નાગ પૂજામાં કઈ રીતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને નાગપાંચમમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જી બિલકુલ. નાગપાંચમ પહેલાં સમજવું જોઈએ, દરેક તિથિના દેવતાઓ નિર્ધારિત કરવામાં આવ્યા છે. એકમના અગ્નિદેવ છે, તો એવી જ રીતે પંચમીના નાગરાજ દેવતા છે. દરેક માસની પંચમીના અધિપતિ નાગ છે. પણ શ્રાવણ માસ શિવના કંઠભૂષણ ભગવાન વાસુકીનું એ વિશેષ પૂજન કરવામાં આવતું છે. અહીંયા નવકુલ નાગ, 9 પ્રકારના નાગો છે, એમની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. અને આપણી સંસ્કૃતિ વૈદિક દેવતાઓમાં પણ નાગરાજનું સ્થાન છે. આ નાગરાજ શિવનું કંઠભૂષણ છે, તો ભગવાન વિષ્ણુની સૈયા પણ છે. તો આ નાગરાજની પૂજા કરવાથી એમના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. અને ખાસ કરીને જે લોકોની કુંડલીમાં કાળસર્પ દોષ બન્યા હોય, સર્પદંશ યોગ બન્યા હોય, આવા લોકોએ ખાસ પૂજા કરવી જોઈએ નાગપાંચમના દિવસે. નાગપાંચમના દિવસે દરેકના ઘરમાં સામાન્ય રીતે પૂજા અર્ચના કરાતી હોય છે. એ જ પૂજા પદ્ધતિ પ્રમાણે પૂજા, કારણ કે દરેકની કુલ ગોત્રની જે રીત રિવાજ છે એ જ પ્રમાણે પૂજા અર્ચના કરવી જોઈએ. એમાં મોડિફિકેશન લાવવાની આવશ્યકતા નથી હોતી, કારણ કે વૈદિક સંસ્કૃતિના જે ઉર્જા જોઈતી હોય તો એ જ રીતે થાય તો એ લાભને આપી શકે. તો જ્યાં થોડો બદલાવ કરવા જેવું લાગતો હોય ત્યાં કરી શકે. પૂજા પદ્ધતિમાં ને સામગ્રીમાં બદલાવ ન કરવો જોઈએ. તો આ રીતે ભગવાનની પૂજા અર્ચના કરી, અને ખાસ કરીને ઘણી જગ્યાએ નાગને દૂધ ધરતા હોય છે. તો અમુક જગ્યાએ જીવતા નાગને પકડીને ઉપર દૂધનો અભિષેક કરે છે. એ થોડુંક વધારે પડતું થઈ જતું હોય છે. પણ નાગના જે મંદિરો બનેલા હોય છે નાગરાજના, એ મંદિરોમાં પૂજા અર્ચના કરવી જોઈએ. અને નાગપાંચમના દિવસે 4-5 પ્રકારની વાનગી એમને અર્પણ કરીને પછી એનો પ્રસાદ ગ્રહણ થતો હોય છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની તો વાત કરીએ તો કુલેર, બાજરીની કુલેર, ઘઉંની કુલેર, ચોખાની કુલેર. તો મધ્ય ગુજરાતમાં ક્યાંક ખાજાનું ચલણ ચાલતું હોય છે, ખારા, મોળા, તીખા ખાજા. જો જે પ્રમાણે જે કુલ ગોત્ર રીત રિવાજ હોય તે પ્રમાણે પરમાત્મા નાગરાજને અર્પણ કરવું જોઈએ. નાગ સૂક્તનો પાઠ કરવો જોઈએ. ઘણા લોકોને પોતાના ઘરની દિવાલ ઉપર નાગ યંત્ર ચિત્રણ કરી પૂજા કરી અને પછી એને ગ્રહણ કરવાનો રિવાજ છે. તો એ પદ્ધતિ પ્રમાણે થવું એ આવશ્યક છે, કારણ કે શાસ્ત્રોક મર્યાદા પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાના કુલ ગોત્ર રીત રિવાજ પ્રમાણે એ પદ્ધતિ બનેલી છે. અને એનું અનુસરણ વડીલો વર્ષોથી કરતા આવ્યા છે લાભની પ્રાપ્તિ માટે. કારણ કે માર્ગની અંદર ક્યાંય તમને સર્પદંશ ન થાય. તમારા જીવનમાં ક્યાંક કુંડલીમાં કાલસર્પયોગ બનેલો છે. કાલસર્પનો તાત્પર્ય રાહુ સાથે પણ લઈ શકાય. તો કુંડલીમાં રાહુ ખરાબ હોય તો પણ આ પૂજા દ્વારા જીવનમાં શુભતાની પ્રાપ્તિ થતી હોય છે. માટે કરી નાગપાંચમના દિવસે કુલગોત્રની રીત રિવાજ પ્રમાણે પૂજા અર્ચના કરવી જોઈએ. વ્રત રાખવાનો જેમના રિવાજ છે એ લોકોએ વ્રત રાખવું જોઈએ. અને પૂજા કર્યા બાદ ખાસ કરીને એક વિશેષ મંત્ર છે, દરેક વ્યક્તિ એનો પાઠ કરવો જોઈએ. ઓમ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત. તો આ મંત્રનો જાપ કરવાથી પણ નાગરાજની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે. તો આ એક પદ્ધતિ શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે, એ પ્રમાણે ચાલવું જરૂરી છે. જી બિલકુલ. નાગપાંચમ બાદ આવે છે રાંધણ છઠ અને શીતળા સાતમ. તો આ જે બંને જે તહેવાર છે તેનું શું મહત્વ રહેલું છે. અને ખાસ કરીને જ્યારે શીતળા સાતમની વાત કરીએ ત્યારે શીતળા સાતમના આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે સ્ત્રીઓ પોતાના ઘરમાં જે જમવાનું બનાવતી હોય છે અને તે જ જમવાનું ઠંડુ ભોજન શીતળા સાતમના દિવસે આરોગવામાં આવે છે. તો આના પાછળનું શું મહત્વ રહેલું છે અને શા કારણે આ કરવામાં આવે છે? જો શાસ્ત્રોકની વાત કરીએ તો રાંધણ છઠના દિવસમાં અન્નપૂર્ણાની આરાધનાનો પર્વ છે, એટલા માટે ભિન્ન ભિન્ન પ્રકારની એવી વાનગીઓ કે લાંબા સમય સુધી બગડતી નથી એવી વાનગીઓ બનાવવાનું નિર્માણ કરવામાં આવતું હોય છે. તો એવી વાનગીઓનું નિર્માણ કરવું જોઈએ. અન્નપૂર્ણાની પ્રાર્થના પૂજા અર્ચના કર્યા બાદ રાત્રે કહેવાય છે કે 12 વાગ્યા પહેલાં મધ્યરાત્રિ પૂર્વે ચૂલાને ઠારી ધોઈને સાફ કરીને મૂકી દેવું જોઈએ. ત્યારબાદ બીજા દિવસે સપ્તમીના દિવસે શીતલા
કારણ કે તમામ પ્રકારના જ્વર, બીમારીઓ અને મોટી મહામારીઓમાંથી બચવા માટે શીતળા માતામાં પાર્વતીનું સ્વરૂપ છે, એની આરાધના કરવામાં આવે છે, જે રોગોનું નિવારણ કરવાવાળી છે. તો એમને શીતળતા અર્થ છે જીવનમાં જે બીમારીઓને દાહ ઉત્પન્ન થતો હોય એ દાહમાંથી મુક્તિ મળે, શરીરના શીતળતા પ્રાપ્ત થાય, એના માટે માં શીતલાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય. તો એ પદ્ધતિ પ્રાચીન કાળથી ચાલી આવી છે. અને પૂર્વકાળની અંદર તો શીતળા નામની એક બીમારી પણ હતી. તો શીતળા માતા જે છે એ બીમારીઓમાંથી મુક્તિ આપવાવાળીમાં પાર્વતી છે. એમની આરાધના કરવાથી બીમારીઓમાંથી મુક્તિ મળે છે. એ દિવસે ઠંડુ એટલા માટે કે માતાજીના તે પ્રિય શીતળ વસ્તુઓ છે, ઠંડા પદાર્થો છે, અને તમારા જીવનમાં શીતળતા આપે, ઠંડક આપે, બીમારીમાંથી મુક્તિ આપે માટે કરી એક જ દિવસ એ ભગવતીની આરાધના પ્રમાણે ઠંડી વાનગી ખાવામાં આવતી હોય છે. અને એ પણ જે બગડી ન જાય એવી વાનગી નિર્માણ કરવામાં આવતું હોય છે. જો તમે ઠંડી વાનગી બનાવી અને વાતપિત્ત પ્રકૃતિ થતી હોય તો તમામ પ્રકારનો વિચાર કરી કે જે પ્રકૃતિ તમારી હોય એ જ પ્રકારના આહારની વાનગી બનાવીને ગ્રહણ કરવી જોઈએ. તો આ રીતનો આહાર ગ્રહણ કરવો જોઈએ. ઠંડી વાનગીની અંદર તમે કદાચ વાસી ન ખાઈ શકતા હો તો ફળફળાદી ખાઈને પણ તમે એ શીતળતાને શીતલાવ્રત કરી શકાય છે. પણ તમારી શરીરની પ્રકૃતિ સારી રહે એના માટે વ્રત છે, માતાજીની આરાધના છે કે માતાજી પોતાના હાથને કહેવાય છે કે ઝાડુ વગેરે રાખે છે. તમારા જીવનમાં સફાઈ, શીતળા સતનજી પણ ઘરમાં શુદ્ધતા અને સફાઈ કરવી બહુ આવશ્યક છે. રોગોની સફાઈ કરવાવાળી છે માતા. તો માતા શીતલા તમારા જીવનમાંથી જે ખર છે, જે દૂષિતતા છે, નેગેટિવિટી છે એને દૂર કરે છે. માટે કરી એક દિવસમાં શીતલાની આરાધના કરવા માટે શીતળ પદાર્થો, ઠંડા પદાર્થો, વાસી પદાર્થ ખાવાના હોય છે અને માની પૂજા અર્ચના કરવાની. કારણ કે આ બધું કરવા જતાં બહેનોને સમય ઘણો લાગી જતો હોય અને જેના કારણે એ બે બાજુ સાચવી ન શકે અને મા શીતલા અને ગરમ પદાર્થો પ્રિય પણ નથી. તો આ બધું વિચાર કરીને શાસ્ત્રોમાં મર્યાદા બનેલી કે આગલા દિવસે રાંધણ છઠના દિવસે વસ્તુઓ તૈયાર કરવામાં આવે અને બીજા દિવસે બગડે નહીં એવી વસ્તુ નિર્માણ કરી હોય. જેમ કે સુખડી છે, મોહનથાળ છે, પૂરી છે તળેલી, જલ્દી બગડે નહીં. તો બે દિવસ સુધી ન બગડે એવી જ વાનગીઓ બનાવી અને એ ભોગ કરવામાં આવતો હોય છે. તો આ એક પદ્ધતિ શાસ્ત્રો બતાવી. અને એ દિવસે ઠંડુ ખાવું એટલું મહત્વનું નથી, ભગવતી શીતલાની પૂજા કરવી પણ ખૂબ મહત્વપૂર્ણ છે. ઠંડા ઘીની કુલેર બનાવીને માતાજીને અર્પણ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ માતાજીના આશીર્વાદ લઈ અને એ ગ્રહણ કરાવતા હોય છે. અને આ શીતલા સતમની પાછળ 2-3 કારણો પણ છે કે બાળકોના આરોગ્ય માટે, કંઈ 7 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી એની અંદર એટલી બધી રોગ પ્રતિકારક શક્તિ નથી હોતી, એટલે મોટી બીમારીઓ હાવી થઈ જતી હોય છે. અને માટે કરીને ત્યાં સુધી માતા બહેનો એમના પ્રોટેક્શન માટે શીતળા માતાની પૂજા અર્ચના કરતી હોય છે. અને આ એક પદ્ધતિ વૈદિક કાળથી ચાલતી આવી છે અને કરવી અનિવાર્ય પણ છે. જી જી બિલકુલ. તો જે રીતે રાંધણ છઠ ને ત્યારબાદ શીતળા સાતમ આવે છે અને ત્યારબાદ આવે છે જન્માષ્ટમી એટલે કે આઠમ. તો આઠમના દિવસનું શું મહત્વ રહેલું છે અને ખાસ કરીને જ્યારે ભગવાન શિવનો આ મહા અવસર, મહાપૂજા કરવાનો જે અવસર છે એટલે કે શ્રાવણ માસમાં જ્યારે જન્માષ્ટમી આવે છે ત્યારે જન્માષ્ટમીનું શું અનેરું મહત્વ રહેલું છે? બિલકુલ, બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ભગવાન શિવ અને ભગવાન હરિ એટલે વિષ્ણુ બંને પરસ્પર છે. હરિહર એકબીજાને ઈશ્વર માનીને એકબીજાની આરાધના કરે છે. ભગવાન શિવના શ્રાવણ માસમાં અહીંયા થોડીક વિડંબના એ પણ બને છે. ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં શ્રાવણ કૃષ્ણ અષ્ટમીના દિવસે જન્માષ્ટમી હોય છે, જ્યારે ઉત્તર ભારતમાં એક શ્રાવણની જગ્યાએ ભાદ્ર કૃષ્ણ બની જતું હોય છે. અષ્ટમી તો એની જ રહેતી હોય છે, તિથિ એની જ રહેતી, નામની સંજ્ઞા બદલાઈ જાય છે. તો કહેવાનું તાત્પર્ય છે આ માસની અંદર મધ્યરાત્રે ભગવાનનું અવતરણ થયું હતું. કારણ કે એ સમયે રોહિણી નક્ષત્ર, ભગવાન વિષ્ણુ કૃષ્ણને પ્રિય જે છે ઈશ્વર વિષ્ણુ શિવજી છે, તો શિવનો પ્રિય મહિનો એમને પસંદ કરેલો અવતરણ માટે. અને એ ઉપરાંત મધ્યરાત્રિ જેમાં શીતલતા, ચંદ્રવંશ જેની અંદર અવતરણ લે છે, ચંદ્રની પ્રિય પત્ની રોહિણી એના નક્ષત્રની અંદર ભગવાને અવતરણ ધારણ કર્યું હતું. અને પૃથ્વીને પાપ મુક્ત કરવા માટે, પૃથ્વીને એકલું પાપ મુક્ત કરવા માટે કૃષ્ણ અવતરણ નથી લીધું, એની સાથે પૃથ્વીના જીવોના ઉદ્ધાર માટે ગીતા જેવા સદગ્રંથોનું વાંચન કરવા માટે ભગવાને ઉપદેશ પણ આપ્યો છે ગીતા દ્વારા, તમામ શાસ્ત્રોની મર્યાદાઓને જાળવવાનો. તો આ બધી બાબતોના ઉપાદે ભગવાન કૃષ્ણનું અવતરણ છે અને દરેકના આરાધ્ય છે કૃષ્ણ. માટે કરીને આ દિવસે લોકો ભગવાન કૃષ્ણની ભક્તિને પ્રાપ્ત કરવા માટે, કૃષ્ણની ઉર્જાને પ્રાપ્ત કરવા માટે અને સૌથી વધુ
એ જ શ્રાવણ કૃષ્ણ અષ્ટમીના દિવસે રાત્રે જે આકાશ મંડળની અંદર ગ્રહ નક્ષત્રોની જે ઉર્જા જે છે એને પ્રાપ્ત કરવા માટે આ દિવસે ભોજન એક ટાઈમ કરતા હોય અથવા ઉપવાસ રાખતા હોય છે કૃષ્ણ અવતરણ સુધી, અને ત્યારબાદ બીજા દિવસે સવારે પારણા કરતા હોય છે. તો આ કરવાથી જીવનના પાપ નાશ પામે છે, કારણ કે પાપોને ઉતારવા માટે કૃષ્ણ અવતરિત થાય છે. એટલે પાપોના નાશ માટે એક જન્માષ્ટમીનું વ્રત કરવામાં આવતું હોય છે, નંદોત્સવ. એ દિવસે રાત્રે કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવતા હોય છે. જેને સંતાન સુખ નથી એ લોકો જો નંદોત્સવ ઉજવે અથવા તો કોઈ વ્યક્તિ એવી વ્યક્તિને બાલકૃષ્ણ આ દિવસે રાત્રે ગિફ્ટ કરે તો એના ઘરે પારણું બંધાય, એવી પણ એક માન્યતા છે. તો આ કારણોસર નંદોત્સવ ઉજવવામાં આવતો હોય છે. બધા હર્ષ ઉલ્લાસ સાથે ભગવાન કૃષ્ણની ભક્તિ દરેકના જીવનમાં પ્રાપ્ત થાય, કારણ કે સંપૂર્ણ 16 કલાએ ખીલેલો અવતાર છે ભગવાન વિષ્ણુ કૃષ્ણ અવતાર. એટલા માટે જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. અને વ્રત ઉપવાસનું આ જ ફળ છે કે પાપ નાશ થાય, હરિભક્તિની પ્રાપ્તિ થાય. જી જી બિલકુલ. અને જે આ મહા અવસર છે, જે શ્રાવણ માસ છે, તેમાં શિવ ભગવાનની જે પૂજા આરાધના કરવામાં આવે છે અને સાથે જે આ તહેવારો આવે છે તો તહેવારોનું પણ જે વિશેષ મહત્વ છે. પરંતુ આ તહેવારોમાં જ્યારે ભગવાન શિવની પૂજા આરાધના કરવામાં આવે તો કયા ફળની પ્રાપ્તિ થાય છે, અને ખાસ કરીને આ દિવસોમાં જે કેટલાક લોકો ઉપવાસ કરતા હોય છે તો ઉપવાસ કરતી વખતે અને તહેવારો આવતા હોય ત્યારે કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવું જરૂરી છે? બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો. ઉપવાસમાં અને તહેવારોમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? તો શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે જોઈએ તો ઉપવાસને સમજવું બહુ જરૂરી છે. ઉપ કહેતા સમીપ ને વાસ કહેતા વસવાટ કરવો. જે દેવના નિમિત્તે તમે ઉપવાસ કરો છો એટલીસ્ટ એ દિવસે એ દેવના મંત્રજાપ થવા જોઈએ, એની આરાધના, એના દર્શનની પૂજા કરવી જોઈએ. એકલા ભૂખ્યા રહેવાથી કોઈ દેવ રાજી થતા નથી. ભૂખ્યું એટલા માટે રહેવાનું છે કે મિતાહાર તમને આળસુ ન બનાવે. એટલે સામાન્ય આહાર જે શરીરના આવશ્યક, એટલે ફળ ફૂલનો આહાર લઈ શકો તો એટલો આહાર લઈ અને ભગવાનની આરાધના કરવી જોઈએ, પૂજા અર્ચના કરવી જોઈએ. જ્યારે ઉપવાસ કરતા હોય ત્યારે રસોઈ નિર્માણ કરતા હોઈએ છીએ તો એમાં પણ થોડીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ઉપવાસની સામગ્રીમાં તામસિક આહાર ન આવી જાય, જેમ લસણ ડુંગળી વગેરે ભૂલથી. અને એ દિવસે જે વઘાર કરો તમે સૂકી ભાજી, એમાં હિંગનો ઉપયોગ ન કરાય, કારણ કે હિંગ એક લિક્વિડ ફોર્મમાં આવતી હોય એને ઘન સ્વરૂપ આપવા માટે કોઈ લોટનો ઉપયોગ કરવામાં આવે, કોઈ અનાજના જ લોટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. માટે કરી હિંગનો ઉપયોગ તમારા વ્રતને તોડી શકે છે, એટલે હિંગનો ઉપયોગ નથી કરવામાં આવતો. આ બધી બાબતોનું કોમન ધ્યાન રાખવું. પણ જે દિવસે ઉપવાસ કર્યો તે શાસ્ત્રમાં કહ્યું છે અશોચય, કે એટલે કે પવિત્રતાનું વાતાવરણ બનાવી રાખવું જોઈએ. બ્રહ્મચર્ય વ્રતોના દિવસે, તહેવારોના દિવસે અવશ્ય રાખવું જોઈએ, કારણ કે તો જ ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ શકે. તો બ્રહ્મચર્ય વ્રત રાખવું, મિતાહાર રાખવો અને વાણીમાં સંયમ લાવવો ખૂબ આવશ્યક છે. વડીલોનું સન્માન કરવું, ધર્મની મર્યાદા જાળવવી, આ બધી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી આવશ્યક બનતી હોય છે. આનાથી વિશેષ ધાર્મિકતામાં કંઈ ખાસ હોતું નથી, પણ આજની અંદર બધું જ આવી ગયું. જી બિલકુલ. અને જ્યારે ભગવાન શિવની પૂજા આરાધનાનો જે અવસર છે ત્યારે આમાં જ્યારે આ તહેવારો આવતા હોય છે, તહેવારોનું અલગ મહત્વ વધી જતું હોય છે, કારણ કે તે પવિત્ર શ્રાવણ માસમાં આવતા હોય છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો તહેવારોમાં ભગવાન શિવની ભક્તિ કઈ રીતે કરવામાં આવે અને ભગવાનની પૂજા અર્ચના કરતી વખતે કયા મંત્રનો જાપ ખાસ કરીને આ તહેવારોમાં કરવો જોઈએ? મેં પહેલાં કહ્યું એ પ્રમાણે અલગ અલગ કામના પરક અલગ અલગ મંત્રો રહેલા છે. જન્માષ્ટમીના દિવસે શિવની આરાધના કરવી છે તો શિવના જે રુદ્રાષ્ટાધ્યાય છે એનો મંત્ર જાપ કરી શકે. પણ તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરવી છે તો દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ કરી શકાય. જીવનમાં ઉર્જાનો વધારો લાવવો છે તો તાંડવ સ્તોત્રનો પાઠ કરી શકાય. જીવનમાં આયુષ્ય અને આરોગ્યની કામનાથી શિવની પૂજા કરવા ઈચ્છતા હોય તો મૃત્યુંજય મંત્ર છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, આ મંત્રનો જાપ કરી શકો. આ ઉપરાંત લાંબી બીમારીઓ જે છે એમાંથી મુક્તિ મળતી નથી, કેન્સર જેવી, તો એમાંથી આપણને જલ્દી બહાર નીકળી શકે, દવા જે લઈએ છીએ અસર કરે, એના માટે આ શ્રાવણની અંદર આ તહેવારોના દિવસોમાં તમે મંત્ર જાપ કરવા માગતા સંપુટિત મંત્ર જાપ. ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત રોગાન શેષાન પહંશી તુષ્ટા રૂષ્ટાતુ કામાન સકલાન બિષ્ટા ત્વામાશ્રિતાનામ ન વિપન્નરાણામ ત્વામાશ્રિતાયામ શ્રયતામ પ્રયાંતિ. ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત. આ સંપુટિત મહામૃત્યુંજય મંત્ર જે છે એના દ્વારા 1 માળા 2 માળા કે તમે થઈ શકે એટલો સમય રુદ્રાભિષેક કરો,
કાળા તલ પધરાવી દૂધની અંદર અને અભિષેક કરી શિવની પૂજા કરો. બીમારીમાંથી મુક્તિ મળી જાય છે. અને તહેવારોના દિવસે જે દેવતાના નિમિત્ત તહેવાર છે એમની પણ સાથે પૂજા અર્ચના કરી શકાય. શ્રાવણ એટલે શિવની આરાધના, પણ સાથે તમે ગુરુ ખરાબ છે તો ગુરુવારના દિવસે ગુરુનું પૂજન કરી શકો. શુક્ર ખરાબ છે તો શુક્રવારના દિવસે લક્ષ્મીની અને શુક્ર ગ્રહની આરાધના કરી શકો છો. એવી રીતે બુધવારના દિવસે ભગવાન શિવને મગ ચડાવીને બુધને અનુકૂળ કરી શકાય. તો આમ ગ્રહોને અનુકૂળ કરવાના પણ છે. તો જે હેતુ હોય એ હેતુસર મંત્રો અલગ છે. એટલે શ્રાવણના પર્વોના દિવસે તમે શિવની પૂજા કરી શકો છો. પણ તમારા ભાવ પ્રમાણે જો ધનની ઈચ્છા હોય તો કુબેર મંત્રની સાથે મૃત્યુંજયનું સંપુટ કરીને પણ તમે કરી શકો છો. એકવાર આ મંત્ર તમને લખાવી દઉં. ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે ધનમ ધાન્યમ સમૃદ્ધિ મેદહિદાપય સ્વાહા. આ કુબેર મંત્ર છે. એની આગળ અને પાછળ જ્યારે ત્રંબક મંત્ર લાગે ત્યારે સંપુટિત કુબેર મંત્ર થયો, ઘરમાં જીવનમાં ધનાગમ શરૂ કરાવી દેશે. જી બિલકુલ. અને ખાસ કરીને જ્યારે આ પવિત્ર તહેવારો આવી રહ્યા છે, કારણ કે તે શ્રાવણ માસમાં આવી રહ્યા છે અને એટલા જ માટે આ શ્રાવણ મહિનાને પવિત્ર માસ કહેવામાં આવે છે. અને એટલા જ માટે તેમાં જે આવતા તહેવારો છે તે મહાપર્વ બની જતા હોય છે. કારણ કે ભોળાનાથને રીઝવવાનો જે આ મહા અવસર છે, આ મહા અવસરમાં જ્યારે અન્ય દેવી દેવતાઓની પણ આપણે પૂજા અર્ચના કરીએ ત્યારે તેનું મહત્વ વધી જતું હોય છે. જ્યોતિષ આચાર્યજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. જય ભવાની, ખૂબ ખૂબ આભાર. તો મહિમા શ્રાવણના આ વિશેષ કાર્યક્રમમાં હાલ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.